નમસ્કાર મિત્રો, અત્યારે મારી ઉંમર 24 વર્ષની છે અને દેખાવમાં હું એકદમ હીરો જેવો લાગુ છું. અને અત્યારે હું નોકરી કરું છું. અમે લોકો અમારા પરિવાર સાથે દિલ્હીમાં રહીએ છીએ. અમારા પરિવારમાં હું, મારા પપ્પા, મમ્મી અને મારા કાકા અને કાકી રહીએ છીએ. અને મારી કાકીની ઉંમર 35 વર્ષની છે. મારા કાકી પહેલા માળે રહે છે અને અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહીએ છીએ. હવે જો કાકીની વાત કરું તો કાકી દેખાવમાં જોરદાર લાગે છે ને તે થોડા જાડા પણ છે. મારા કાકા કામના લીધે વધુ સમય બહાર રહેતા હતા. કાકી મને પહેલેથી જ ગમતા હતા. જ્યારે કાકી કચરા પોતા કરતા ત્યારે હું તેને જોયા કરતો હતો. જો કે કાકીને આ વાતની જાણ હતી એટલે એ પણ મને કંઈ કહેતા ન હતા અને મને એના દર્શન કરાવવા દેતા. અને આમ જ દિવસો વીતતા ગયા. એકવાર અચાનક વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ શરૂ થતાં જ હું નાહવા માટે અગાસી ઉપર પહોંચી અને ત્યાં પહોંચતાની સાથે જોયું કે કાકી ટેરેસ સાફ કરી રહ્યા હતા. તેમણે સુંદર મજાની સાડી પહેરી હતી, પરંતુ વરસાદના કારણે તે ભીંજાઈ ગયા હતા. અને એને આવી હાલતમાં જોઈને મારી અંદર એક કંઈક થવા લાગ્યું કે કાકીને ઠંડી લાગતી હશે અને મારું મન ઠંડા ઠંડા વરસાદને લીધે ધ્રુજવા લાગ્યું. હવે મારાથી રહેવામાં જવાય તેમ નહોતું. એટલે હું કાકી પાસે ગયો અને તેને હળવેથી કહ્યું, આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. અને એ પણ સમજી ગયા હતા કે હું શું કહેવા માગું છું. અને તેના ચહેરા પર એક અદ્ભુત ચમક દેખાઈ રહી હતી અને હું તેની બાજુમાં ઊભો રહીને નાહવા લાગ્યો. હવે હું પણ ભીનો થઈ ગયો હતો અને કાકી પણ ભીના હતા. અમે બંને એકબીજાની સામે જોતા રહ્યા. અચાનક કાકીએ મારી સામે જોઈને સ્માઇલ આપી અને કીધું કે તારી હવે ઉંમર થઈ ગઈ લાગે છે. અને તે ધ્રુજી રહેલી મારી આંગળી સામે જોઈને એટલું કહ્યું, સમજી ગયો કે તેનામાં મનમાં શું ચાલે છે. એટલે હું એની નજીક ગયો અને એનો હાથ પકડી લીધો અને મારી પાસે સ્માઇલ સાથે જોતા હતા. એટલે મેં મારી આંગળી તેમના હાથમાં આપી અને કીધું કે ઠંડીને કારણે આ ધ્રુજી રહી છે, તમે પકડી રાખો એટલે મને થોડીક રાહત થાય. તે મારી આંગળી સાથે રમત કરવા લાગ્યા. જ્યારે મિત્રો વીજળીના કડાકા અને ભડાકા બોલી રહ્યા હતા, મને એનો ડર લાગી રહ્યો હતો. આથી મેં ડરના કારણે કાકીની બચ ભરી લીધી. તેણે મારી આંગળીને મોઢામાં મૂકીને મને માથે હાથ ફેરવવા લાગ્યા અને હું તો સાતમા આસમાને પહોંચી ગયો હતો. એમ આંખ બંધ કરીને વરસાદની મજા લેવા લાગ્યો. પછી તેના મગજમાં શું આવ્યું કે તે ત્યાંથી સીડી તરફ ચાલ્યા ગયા અને મેં વિચાર્યું કે તક ગુમાવી દીધી છે. પરંતુ તે મારી ગેરસમજ હતી, કારણ કે એના રૂમમાં જતાં જ તેને મને ત્યાં જ બોલાવી લીધો અને કહ્યું કે વરસાદમાં પલટતો અહીંયા રહી આવ, કારણ કે તને ખૂબ જ ઠંડી ચડી ગઈ છે. તું રૂમની અંદર સગડી છે તો તું તારી ઠંડી ઉડાડી દેજે. અને મેં જતાં જ વેત જ તે સગડી ઉપર તાપવાનું શરૂ કર્યું. અમે બંને એકસાથે ગરમીની મજા લેવા લાગ્યા. તેણે મને બદામ ખાવા માટે આપી અને અમારી મજા અલગ 1 કલાક સુધી ચાલી. અને પછી અમે નીચે આવી ગયા. મને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા આવી ગઈ. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.